નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે ફાઇનલ મેરિટની સાથે. તો ખૂબ જ આતુરતાથી જે મિત્રો રાહ જોઈ રહ્યા હતા એમના માટે ચોક્કસથી ખુશીના સમાચાર છે. તો એક વાત તમને જણાવવાની કે જેવી રીતે આપણે એ ધોરણ 1 થી 5ની જિલ્લા પસંદગી જે ચાલી, પહેલાં જિલ્લા પસંદગી થઈ, પછી પુનઃ જિલ્લા પસંદગી થઈ, ત્યારબાદ સ્થળ પસંદગી થઈ, લોકોને ઓર્ડર મળ્યા, ત્યાં સુધીમાં આપણે જે તમને દરરોજ જે અપડેટ આપી હતી એવી જ અપડેટ આપણે 6 થી 8નું જે શરૂ થયું છે આજથી એની આપણે આપવાના છીએ. તો આપણે રોજની અપડેટ, કેટલી સીટો ભરાઈ, કેટલી બાકી, બધી જ આંકડાકીય માહિતી જેવી રીતે આપણે 1 થી 5ની આપી હતી એવી રીતે તમને 6 થી 8ની પણ મળશે. તો ચોક્કસથી જેને આપણી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો કરી લેજો, જેથી બેલ આઇકન દબાઈને રાખજો કે તમારા સુધી વિડીયો જે છે તરત આવો જેવો આપણો અપલોડ થાય કે તે પહોંચી જાય. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 6 થી 8ની સૌપ્રથમ તો સામાન્ય સૂચનાઓ, ત્યારબાદ કયા વિષયમાં કેટલા ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા છે, કેટલી ઓપનની જગ્યાઓ છે અને લાસ્ટ મેરિટ કેટલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કો 6 થી 8 તો પહેલો તબક્કો હોય છે સામાન્ય રીતે હંમેશા બિન અનામત કેટેગરી એટલે કે ઓપન માટે જ આવતો હોય છે. ઓપન માટે તબક્કો આવતો હોય છે એનો મતલબ એવો નથી હોતો કે એની અંદર ફક્ત ઓપનના કેન્ડિડેટ જ હોય, એની અંદર કેટેગરીવાળા કેન્ડિડેટ પણ હોય છે જે લોકો ઓપન માટે જે છે એલિજિબલ હોય છે. તો 6 થી 8માં ઓપન માટે એલિજિબલ હોવા માટે પુરુષ ઉમેદવારની જે ઉંમર જે રહી એ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને મહિલા ઉમેદવાર જો હોય તો એ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તો એ ઓપન કેટેગરીમાં લઈ શકે છે. ત્યારબાદ બીજો ક્રાઇટેરિયા એવો હોય છે કે ટેટ 2ની પરીક્ષામાં 90થી ઓછા માર્ક્સ ના હોવા જોઈએ. 2 ક્રાઇટેરિયાનું પાલન કરો તો તમે ઓપનમાં લઈ શકો છો. હવે આપણે વાત કરીએ સૂચનાની કે અહીંયા લખ્યું કે ઉમેદવારો તારીખ 19/7/25ના રોજ 1 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જે તમે લોકોએ કરી જ નાખ્યા હશે, કોઈને એરર આવતી હશે તો પછીથી ટ્રાય કરી લેજો. એટલે કે 19 તારીખથી કોલ લેટર ચાલુ થઈ ગયા છે અને અનામત એટલે કે બિન અનામત કેટેગરી નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોએ કોલ લેટર મેળવી શકશે. અને જિલ્લા પસંદગી જે રહી એ 13/7/25થી 6/8/25 દરમિયાન બોલાવેલ છે અને આ અંગેનું તારીખ, સમય અને સ્થળ જે તે કોલ લેટરમાં દર્શાવેલું છે એ તમારે જે છે એ જોઈ લેવાનું છે. અહીંયા કોષ્ટક આપેલું જ છે કે ભાઈ ગણિત વિજ્ઞાનનું જે છે ઓપન બિન અનામતનું મેરિટ જે છે એ 75.0029 ક્યુ છે, ગુજરાતીમાં 68.69, હિન્દીમાં 66.2769, અંગ્રેજીમાં 70.3657, સંસ્કૃતમાં 67.8141 અને સામાજિક વિજ્ઞાનમાં 72.6124. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ પરથી જ કોલ લેટર મેળવી શકશે. એટલે કે એ બધી તમને ખબર જ છે કે ભાઈ વેબસાઇટ ઉપર જ કોલ લેટર આવતા હોય છે. અને તારીખ 1/11/24ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે. તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે. જે સર્વે દિવ્યાંગ ઉમેદવારે નોંધ લેવી. અહીંયા તમે જોયું દિવ્યાંગતાનું જે જૂથ છે ABCDE એ પ્રમાણે જેમાં ઉપલબ્ધ હશે જગ્યા પ્રમાણે એમને આપવામાં આવશે. અને જ્યાં સુધી આપણી ભરતી પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોવા વિનંતી કરવામાં આવી છે. તો આથી સામાન્ય સૂચનાઓ એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો 6 થી 8 પ્રથમ રાઉન્ડમાં ઉમેદવારો કેટલા છે. તો સૌ પહેલાં વાત કરેલી એ ગણિત વિજ્ઞાન વિષયની, તો એની જગ્યાઓ કેટલી છે તો 747 જગ્યાઓ છે. બોલાવેલા ઉમેદવાર કેટલા છે? 1500 છે. અને લાસ્ટ મેરિટ તમે જુઓ તો 75.0029 સુધી બોલાવેલા છે. અને ત્યારબાદ વાત કરીએ SS એટલે કે સામાજિક વિજ્ઞાનની, એની ઓપનની જગ્યાઓ કેટલી છે તો 851 છે. સામે બોલાવેલા ઉમેદવારો કેટલા છે? 1500 છે. ગુજરાતીની વાત કરીએ તો 172 જગ્યાઓની સામે 400 ઉમેદવારને બોલાવવામાં આવેલા છે. ઇંગ્લિશની વાત કરીએ 172ની સામે એમાં પણ 400 ઉમેદવારને બોલાવવામાં આવેલા છે. છેલ્લું મેરિટ છે 70.3657 છે. હિન્દીની વાત કરીએ તો એમાં પણ 171 જગ્યાઓ સામે 400 ઉમેદવારને બોલાવેલા છે. અને એવી રીતે સંસ્કૃતમાં પણ 171 જગ્યાની સામે 400 ઉમેદવાર બોલાવેલા છે.
હિન્દીનું લાસ્ટ મેરિટ 66.27 અને સંસ્કૃતનું 67.81 છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે ઓલમોસ્ટ જે પણ જગ્યાઓ ઓપનની છે હવે એનાથી ડબલ ઉમેદવારો જે છે એ લોકોને બોલાવવામાં આવ્યા છે. ઘણા બધા એક્સેસ કોલ લેટર હશે આની અંદર. હવે એક્સેસ કોલ લેટર અંગેની ચર્ચા આપણે જે છે એ અગાઉ 1 થી 5 કરેલી જ હતી, છતાં પણ એકવાર કરી દઈએ છીએ 6 થી 8 માટે પણ, જે મિત્રો નવા હોય એમને ખ્યાલ આવી જાય કે તમે તમારા કોલ લેટર જે છે એમાં એની અંદર એક નોર્મલ કોલ લેટર આવે જેની અંદર ખાલી કોલ લેટર લખ્યું હોય, બીજું કશું એલિજિબલ ઓનલી રિઝર્વેશન એવું કંઈ લખેલું નથી હોતું. એવો કોલ લેટર તમારે આવ્યો છે એનો મતલબ કે તમારે 100% જિલ્લા પસંદગી તમને મળવાની છે. બીજો કોલ લેટર એ પ્રકારનું હોય છે કે જ્યાં તમારું મેરિટ લખેલું હોય છે, કેટેગરીની બાજુમાં એવું લખેલું હોય છે નીચે કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી. એટલે જે અગાઉ આપણે વાત કરી અનામતના ક્રાઇટેરિયાની, તો જો તમે અનામતના ક્રાઇટેરિયા એટલે કે ઓપનના ક્રાઇટેરિયામાં તમે ના આવતા હોય, દાખલા તરીકે પુરુષ ઉમેદવાર 35થી વધારે વર્ષના હોય તો એમનો આવી રીતના કોલ લેટર જે છે એ એલિજિબલ ઓનની કેટેગરી નીકળે છે કે એ ફક્ત કેટેગરીની સીટ ઉપલબ્ધ હોય તો જ એ લઈ શકે છે, એની અંદર કેટેગરીમાં જ લઈ શકે છે, ઓપનના હકદાર નથી. એવી જ રીતે 90થી ઓછા માર્ક્સ હોય તો પણ તમે લઈ શકતા નથી ઓપનમાં, એટલા માટે તે એલિજિબલ ફોર ઓનલી કેટેગરી આવે છે. એક્સેસ કોલ લેટર જે છે આવા ઉમેદવારને એક્સેસ કોલ લેટર પણ હોય છે. જો અને એક્સેસ કોલ લેટર હોવાનું એ પણ કારણ હોય છે, દાખલા તરીકે ઓપનમાં જે છે દાખલા તરીકે 172 જગ્યાઓ છે પણ તો 172 પછીના જે પણ કોલ લેટર હોય છે એ બધા એક્સેસ કોલ લેટર તરીકે નીકાળવામાં આવે છે. હવે એ ભરતી સમિતિ એમના અનુભવ ઉપરથી એવું વિચારી લે છે કે કેટલા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહેતા હોય છે, એટલા ઉમેદવાર ગેરહાજર રહે તો પાછળના ઉમેદવારોને જિલ્લા પસંદગી મળી જાય અને ફરીથી રિવિઝન રાઉન્ડ પાડવાની ઝંઝટ ના રહે અને સાથે બધું જગ્યાએ પૂરી થઈ જાય, એટલા માટે થઈને એક્સેસ કોલ લેટર જે છે એ નીકાળવામાં આવે છે. તો એનું કારણ એનું એ છે કે ભાઈ આટલા ઉમેદવારોને કેમ વધારે બોલાવવામાં આવે છે. હવે આ 6 થી 8 બહુ બધા પરિબળો જવાબદાર રહેવાના છે. ક્રમિક ભરતીની વાત છે તો ક્રમિક ભરતીમાં તમે જુઓ કે 9, 10 અને 11, 12નું જે છે ઓલમોસ્ટ પૂરું થવા, 11, 12નું તો પતી ગયેલું જ છે, પણ જે 9, 10નું જે છે પૂરું થવા આવ્યું છે એટલે બહુ બધા કોમન કેન્ડિડેટ એની અંદર નીકળવાના છે એવું વિચારીને જે છે સમિતિએ કોલ લેટર એવી રીતે નીકાળેલા છે. હવે આના પરથી લાગે છે કે કદાચ આ રાઉન્ડ પછી કદાચ 1 થી 5 જે રીતે થયું હતું કે મેક્સિમમ 3 રાઉન્ડ આવી શકે છે અને વિચારી શકીએ કે ભાઈ જે આવી રીતે પૂરું થઈ જાય તો ઓગસ્ટ પૂરો થતાં મેક્સિમમ ઓગસ્ટ પૂરો થતાં 6 થી 8ના ઉમેદવારો પણ શાળામાં હશે એવી સંભાવનાઓ જે છે એ હવે દેખાઈ રહી છે. તો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી શકો છો. મેરિટ અંગે હાલ કોઈ ના પૂછતા, કેમ કે ક્રમિક ભરતીની સંભાવનાઓ કેટલી નડવાની છે, મતલબ કેટલી અસર થવાની છે એનું હાલ કશું કહી શકતા નથી. તો જે પણ સસ્પેન્સ છે એને અમે આપણે રહેવા દઈએ. બીજો કોઈ પ્રશ્ન હોય ડોક્યુમેન્ટને લગતો કે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો સારી લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.